તો વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે કયા સંકેતો પર નજર પડી રહી છે ખાસ? ગુડ મોર્નિંગ નીરજ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો યુએસ તરફથી થોડા ઘણા એક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। ડાઉમાં થોડું ઘણું દબાણ આપણને ફરી એકવાર બનતું દેખાયું હતું, પણ ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ સાથેનું કામકાજ ડાઉમાં બનતું દેખાયું, પણ નાસ્ડેક અને S&P 500 લગભગ 0.5% વધુની પોઝિટિવિટી સાથે બંધ જે છે તે આપણને થતા દેખાયા હતા। તો યુએસ માર્કેટ તરફથી એક પોઝિટિવ ક્લોઝિંગ જે છે તે આપણને આવતું દેખાયું હતું। ખાસ કરીને કન્ઝ્યુમર કોન્ફિડન્સના જે ડેટા આવ્યા છે યુએસના, તે એક ઘટાડો જે છે તે બતાવી રહ્યા છે। ડિસેમ્બર મહિનાની વાત કરી લઈએ તો આજે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા જે છે તે લગભગ 103ના અનુમાનની સામે 104.7 પર આ ડેટા જે છે તે ડિસેમ્બર મહિનામાં આવતા દેખાયા હતા। એટલે કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા ખાસ કરીને અનુમાન કરતાં ઘટતા દેખાયા છે। સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો ત્યાં 98.7 બાદ સૌથી નીચલા સ્તર જે છે તે આપણે ડિસેમ્બરમાં જોયા છે કન્ઝ્યુમર કોન્ફિડન્સના। અને ડ્યુરેબલ ગુડ્સની વાત કરી લઈએ તો નવેમ્બરમાં જે ડેટા આવતા દેખાયા છે, ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર જે 1.1% આપણને ઘટતા દેખાયા છે। અને જૂન બાદની વાત કરી લઈએ તો આ ડ્યુરેબલ ગુડ્સ જે છે તેના ઓર્ડર્સમાં સૌથી મોટો માસિક ઘટાડો જે છે તે આપણે જોયો છે, તો એક ખાસ ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ। બીજી બાજુ યુએસ માર્કેટ પર જે કોન્ફરન્સ બોર્ડ તરફથી જે સર્વે આવતો દેખાયો છે તેની પર નજર કરી લઈએ તો તે પણ એક ઇન્ટરેસ્ટિંગ સર્વે આપણને આવતો દેખાઈ રહ્યો છે। નવેમ્બરમાં 57.9ની સામે 52.9% રોકાણકારોને તેજી જે છે તે લાગી રહી છે કે બજારમાં આપણને આવતી જોવા મળી શકે છે। પણ બીજી બાજુ વાત કરી લઈએ કે ડેટા કઈ રીતના આવતા દેખાયા છે, તો બીજી બાજુ જે 21.7%ની સામે 25% લોકો માની રહ્યા છે કે નવેમ્બરમાં ખાસ કરીને જે ઘટાડો જે છે તે આપણને જોવા મળી શકે છે। ખાસ કરીને એક આ ડેટા જે સર્વે કરવામાં આવ્યો છે તેના પર એક આ ફોકસ આ રીતનું બનતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ટેક્સ શેર્સનું જે સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેના ઉપર નજર કરી લઈએ તો નાસ્ડેક સોમવારે 1% વધીને બંધ થતો દેખાયો હતો, તેની એક પોઝિટિવિટી ઓવરઓલ આપણે બનતી દેખાઈ રહી છે। જે ટેક્સ શેર્સમાં પોઝિટિવિટી છે તેને કારણે મેટા, એનવીડિયા, ટેસ્લા આ બધા શેર્સ જે છે તેના કારણે એક પોઝિટિવિટી જે છે તે નાસ્ડેકમાં બનતી દેખાય છે, કારણ કે આ બધા શેર્સમાં એક તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। બ્રોડકોમની વાત કરી લઈએ, ત્યાંનો શેર જે છે તે 5% આપણને વધતો દેખાયો છે અને લગભગ 41%ની તેજી જે છે તે બ્રોડકોમના શેર્સમાં આપણને જોવા મળતી દેખાઈ રહી છે। કારોબાર દરમિયાન વોલ્યુમની ખાસ કરીને વાત કરી લઈએ બ્રોડકોમના, તો ત્યાં થોડું ઘણું નરમાશ આપણને બનતું દેખાયું છે, પણ સારી એવી મજબૂતી જે રીતે બનતી દેખાઈ રહી છે ટેક શેર્સમાં, એક ફોકસ ખાસ કરીને નાસ્ડેક પર બનતું દેખાયું। હોન્ડા અને ઝેરોક્સના શેર્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો જોવા મળતો દેખાયો છે, કારણ કે નિસાન સાથેની જે મર્જરની ચર્ચા ચાલી રહી છે હોન્ડાની, એને કારણે જે હોન્ડાનો ADR છે 12% આપણને ત્યાં વધારો જોવા મળતો દેખાયો છે। અને બીજી બાજુ જે લેક્સમાર્ક છે તેના ખાસ કરીને અધિગ્રહણથી ઝેરોક્સ જે છે તે 12% ઉછળતો જોવા મળ્યો છે। લગભગ $1.5 બિલિયન જે લેક્સમાર્ક છે એના અધિગ્રહણ ઝેરોક્સ કરવા જઈ રહ્યું છે, તેને કારણે એક આ સમાચારના કારણે પોઝિટિવિટી ઝેરોક્સના કાઉન્ટર પર પણ આપણને જોવા મળતી દેખાઈ હતી। બોન્ડ યીલ્ડ અને ઓવરઓલ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ ત્યાં કઈ રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે, તો 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.59%ની નજીક પહોંચતી દેખાઈ રહી છે। અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર 108ના સ્તરની પાસે કામકાજ જે છે તે આપણને જોવા મળતું દેખાયું છે, તો ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી yieldજે છે તે આપણને મજબૂત થતા દેખાઈ રહ્યા છે। તો ઓવરઓલ યુએસ માર્કેટ તરફથી એક સ્થિતિ આ રીતની બનતી દેખાઈ રહી છે। એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાં એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા। અત્યારે જુઓ કોસ્પી અને નિક્કેઈમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ છે, પણ તાઇવાન ઇન્ડેક્સ 0.5%થી વધારેની પોઝિટિવિટી બતાવી રહ્યું છે। અન્ય ઇન્ડાયસીસમાં પણ પોઝિટિવિટી છે, જ્યાં હેંગસેંગ 1%થી વધુની પોઝિટિવિટી છે, સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.5%થી વધારેની તેજી, અને શંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં પણ 0.5%થી વધારેની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે। ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા થોડા ઘણા નેગેટિવ સંકેતો બનતા દેખાયા હતા, અત્યારે જુઓ એકદમ ફ્લેટ 5 પોઈન્ટની નરમાશ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે। લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 23,766 લેવલ ખાસ કરીને ઇન્ડિકેશન બનતું દેખાઈ રહ્યું છે કે આપણા માર્કેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। તો જે રીતે યુએસ માર્કેટ તરફથી એક મિશ્ર સંકેતો છે, એશિયન માર્કેટમાં થોડું ઘણું મિશ્ર કામકાજ છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। ફ્લેટ ઓપનિંગના સંકેત